નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાવપુરા વિધાનસભા દ્વારા નૂતન વર્ષ અંતર્ગત મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર 144 રાવપુરા વિધાનસભા દ્વારા નૂતન વર્ષ નિમિત્તે આ સ્નેહ મિલન કાર્યક્રમ કારેલીબાગ વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો, જેમાં મધ્ય ઝોનના પ્રભારી ગોરધન ઝડફિયા અને વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે દિવાળી બાદ નૂતન વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિધાનસભા દીઠ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલનનું કાર્યક્રમ આયોજિત કરવામાં આવતું હોય છે. આ વખતે પણ કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે 144 રાવપુરા વિધાનસભા દ્વારા આ સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રભારી ગોરધન ઝડફિયા, વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ, ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, ધારાસભ્ય કેયુર રોકડિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, પૂર્વ મેયર એનવી પટેલ, જીતેન્દ્ર સુખડિયા, ભૂપેન્દ્ર લાખાવાલા સહિતના નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિક્રમ સંવત 2081ના શુભ શરૂઆતે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓનું નવા વર્ષનું દિવાળી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમારા વડોદરાના સંગઠનના પ્રભારી, મધ્ય ગુજરાતના ઇન્ચાર્જ અને પાર્ટીના સિનિયર ઉપપ્રમુખ, પૂર્વ મહામંત્રી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીના અધ્યક્ષ અમારા ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ અને પાર્ટીના તમામ ધારાસભ્યશ્રીઓ અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે સાથે રાવપુરા વિધાનસભા વિસ્તારના તમામ કાર્યકર્તાઓ, આપ જોયું કે બધા જ લોકો અત્યારે ઉપસ્થિત છે અને મળીને એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે. અને નવા વર્ષમાં જે પણ સંકલ્પો સંગઠનાત્મક જે હતા એ તમામની વાત બધાએ મૂકેલી છે. થેન્ક યુ. ભારતીય જનતા પાર્ટીમાં અમે એક જેને કહેવાય કે પરિપાટી બનાવી છે કે કાર્યકર્તાને નવા વર્ષમાં, જે દિવાળી પછીનું નવું વર્ષ આપણે કહીએ છીએ, વિક્રમ સંવત, અને એમાં એકબીજાને મળવાનું થાય, કાર્યકર્તાને પ્રેરણા અને પ્રોત્સાહન મળે, બધા સાથે બેસીને જમે અને એક પરિવારની ભાવના પ્રગટ થાય, એટલે અમે આ કાર્યક્રમો કરતા હોઈએ છીએ. પણ આપણા માનની ધારાસભ્યશ્રીઓ મહારાષ્ટ્રની ચૂંટણીમાં હતા અને એને કારણે આપણે કેટલાક સંમેલનો પાછળથી કર્યા, કારણ કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં વિજયને વરમાળા પહેરાવીને આવ્યા છે, ભલે પેટીઓમાં હતી, અને એટલા માટે આ ખૂબ શુભેચ્છા. અને વડોદરા શહેરની જનતાને પણ નવા વર્ષની ખૂબ શુભેચ્છા. આ સાંસ્કૃતિક નગરી છે, મહારાજા શહાજીરાવ ગાયકવાડ અને એમની પરંપરા, અને એટલે આપણે એને સંસ્કારી નગરી કહીએ છીએ. અને આ સંસ્કારી નગરીની ઐતિહાસિક ધરોહરો અને એમાં વસતા બધા જ લોકોને હૃદયપૂર્વકની શુભકામના. નવા વર્ષમાં ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા પ્રજાના કામ માટે તત્પર રહે, અને એ માટે પ્રજાએ અમને જે પ્રેમ આપ્યો છે, કારણ કે 37મી વખત ગુજરાત એક એવું રાજ્ય છે જેને સરકાર 7મી વખત એની સરકાર આપી છે. હવે કામ કરવાનો અમારો વારો છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે પ્રજાના દુઃખ દર્દમાં વધારે કાંઈ નહીં તો પણ જેટલું થઈ શકે એટલું સમર્પિત થઈ. આજે રાજનીતિનો મહત્વપૂર્ણ દિવસ હતો, પરિણામનો દિવસ. પરિણામો માટે મેં બપોરના જ શુભકામના પાઠવી છે. કાર્યાલય ઉપર બધા જ પત્રકારો સાથે શુભકામના પાઠવી છે. દેશની જનતાને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મહારાષ્ટ્ર નું જે પરિણામ છે, વિશેષ કરીને એ પરિણામ એટલા માટે આવ્યું છે કે લોકસભા વખતે જે રીતે કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન સંવિધાન, જાતિ જનગણના આવા વિષયો લઈને જ્યારે નીકળ્યા, ત્યારે કદાચ 2000 આ લોકસભાની ચૂંટણીમાં લોકોને ભ્રમિત કરી શક્યા, પરંતુ 2.5 વર્ષ અમને જે મળ્યા શિંદેજીના નેતૃત્વમાં, એમાં અમે જે કામ કર્યું ને, વાસ્તવમાં ધરાતલ પર હતું. કોંગ્રેસે મેનિફેસ્ટોમાં કહ્યું અમે બહેનોને 3000 આપશું, પણ આ તો બહેનોને આપવાની શરૂઆત થઈ ગઈ હતી ને બહેનોના ખાતામાં 7500 તો આવી ગયા હતા, અને એ કાયમ આવતા રહેશે, એટલે એક ભરોસો બેઠો. અને એવી જ રીતે જેટલી પણ પેટા ચૂંટણીઓ હતી, અખિલેશ યાદવ પણ
2027 ના સપના જોતા હતા એ યોગીજીએ પહેલા જ પૂરા કરી દીધા. વાવની પણ અને વાવમાં મેં બપોરે કીધું 1 વાગે મીડિયા સમક્ષ પણ કહ્યું હતું, ત્યારે 13,500 લીડ હતી કોંગ્રેસની. તે 26 માંથી 13 રાઉન્ડ પૂરા થઈ ગયા હતા, પણ અમને ભરોસો હતો. મેં એમને કહ્યું કે 3 વાગ્યા સુધી રોકાઓ, અહીંયા ઉજવણી થવાની છે. અને કાર્યકર્તાએ જે કરેલો પરિશ્રમ અને પ્રજાએ આપેલો પ્રેમ, કોંગ્રેસ એ દીવા સ્વપ્નમાં હતી, મહારાષ્ટ્રમાં દીવા સ્વપ્નમાં રહી. માત્ર એટલું જ નહીં, આસામ, નોર્થ ઈસ્ટ, અમે તો કલ્પના નહોતી કરી નોર્થ ઈસ્ટમાં અમારી ક્યારેય સરકારો આવે. નોર્થ ઈસ્ટની 7 સિસ્ટર્સ, એમાંથી 6 રાજ્યોમાં ભાજપની અથવા ભાજપ સાથેની સરકારો બની છે, એ નરેન્દ્રભાઈના નેતૃત્વના કારણે. અને આજે પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર, આના જે પરિણામો આવ્યા છે, જે સીટો અમારી પાસે નહોતી એવી સીટો આવી છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રવ્યાપી વિજય મળ્યો છે. અને વાવની અમારો જે લોકસભા વખતે મેણું હતું, આમ તો અમે કહેતા હતા 26-26, ताना जो मारा था वो वाव की जनता ने पूरा कर दिया. ખાસ કરીને સ્લોગનની વાત કરીએ તો જે સ્લોગન હતા બટેંગે તો સ્લોગનમાં બટેંગે, કંઈ ખોટું નહોતું, દેશની એકતા. મેં હમણાં જ શુભેચ્છાના શ્લોકમાં કહ્યું કે માતા ભૂમિ પુત્રો હમ પૃથ્વીયા. તમામ જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત, ભાષા, સંપ્રદાય અમે એક માના દીકરા છીએ, એટલે વહેંચાતા. તો શું બટેંગે તો કટેંગે આપ એમાં માનો છો? કટેંગે તો વિષય એટલા માટે છે કે ઇતિહાસ સાક્ષી છે. ભારતની એકતાને જ્યારે ખંડિત કરવામાં આવી છે ત્યારે ભારતે પ્રતાડના ભોગવી છે. અને નરેન્દ્રભાઈએ પણ જે કહ્યું છે, એક રહેંગે સેફ રહેંગે, દેશના ઇતિહાસના પાના ઉખેડી જુઓ તમે. અને એમાં પ્રજા ભારતીય જનતા પાર્ટીના સ્લોગનને માત્ર નથી, સ્લોગન સ્વીકાર્યું છે એટલે વિજય નથી. સ્લોગનના આધારે વિજયો ના થાય. પરિશ્રમની પરાકાષ્ઠા કરીને લોકોના ઘર સુધી સરકારની યોજનાના ડેમના વહેણ વહેતા કરવા પડે, અને એ કર્યા છે એટલે પરિણામ આવ્યું.